યંત્ર અને મંત્ર બંને સાથે હોય ને અને બંનેની સાથે આરાધના કરવામાં આવે તો એ આરાધના જલ્દી સફળ થાય. પણ એમાં વધારે એક વસ્તુ ઉમેરવામાં આવે તો ઓર જલ્દી આરાધના સફળ થાય. એટલે કે તંત્ર, યંત્ર, મંત્ર ને તંત્ર. નવકારનો મંત્ર, સિદ્ધ ચક્રજીનું યંત્ર અને આયંબિલના તપનું તંત્ર, આ ત્રણેય સાથે હોય તો એ આરાધના જલ્દી સફળ થાય. કોઈ પણ કારખાનું, ફેક્ટરી હોય, એની પાસે યંત્ર હોય પણ કામ કરવાનો મંત્ર ન હોય તો, અને માણસોનું તંત્ર ન હોય તો એ પ્રોડક્શન થાય નહીં, એ કંપની ચાલે નહીં. એમ માત્ર યંત્રથી કામ નથી ચાલતું, માત્ર મંત્રથી કામ નથી ચાલતું, માત્ર તંત્રથી કામ નથી ચાલતું. તંત્ર હોય, માણસો હોય, પણ મશીનરી બગડી હોય તો, કામ કરવાનું મંત્ર ન હોય, આળસ હોય તો ભૂલ પડે. તો એટલા માટે જે સંસારની અંદર, ફેક્ટરીમાં, કોઈ કારખાનામાં આ વસ્તુ લાગુ પડે છે, એમ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ આ વસ્તુ લાગુ પડે છે કે યંત્ર પણ જોઈએ, તંત્ર પણ જોઈએ અને મંત્ર પણ જોઈએ. અમે માત્ર નવકાર ગણીએ સાહેબ, ચાલે ને? માત્ર આયંબિલ કરીએ, ચાલે ને? માત્ર સિદ્ધ ચક્રની પૂજા કરીએ, ચાલે ને? ના, ત્રણેય વસ્તુ જોઈએ. મંત્ર સફળ ક્યારે થાય? મંત્ર ફળે ક્યારે? યંત્ર સાથે હોય તો. અને માત્ર યંત્ર ને મંત્ર નહીં ચાલે, પણ તપનું તંત્ર હોય તો. આયંબિલના તપનું તંત્ર પણ જોઈએ.